તો એના પછી આવે છે આપણું ઉદાહરણ નંબર 3. તો ઉદાહરણ નંબર 3 કંઈક આવું આપેલું છે કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો તથા કાંટો મળવાની સંભાવના શોધો. આપણે ઉપર જોયા ઉદાહરણ, તેમાંનું જ એક ઉદાહરણ આપેલું છે. હવે જ્યારે આપણને ખબર છે કે એક વાર સિક્કો ઉછાળીએ ત્યારે કાં તો છાપ મળે એટલે કે એચ મળે એટલે હેડ, કાં તો કાંટો મળે એટલે કે ટેલ, ટી મળી શકે. તો અહીંયા કુલ પ્રયત્નો કેટલા થઈ ગયા? 2. એટલે કે કુલ જવાબ તમને કેટલા મળી શકે? 2 મળી શકે. હવે પહેલો સવાલ એમાં શું આપેલો છે? તો પહેલો સવાલ એમાં આપેલો છે કે છાપ મળે તેની સંભાવના, એટલે કે પ્રોબેબિલિટી ઓફ છાપ, એટલે કે સંભાવના છાપની. તો સૌથી પહેલા તો તમારે સૂત્ર લખવાનું. સૂત્ર શું હતું કે ઘટનાની પ્રયત્નોની સંખ્યા, ઘટનાના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા, આ સૂત્ર હતું. હવે ઘટના કઈ છે આપણી પાસે? તો ઘટના છે છાપ મળે તેના માટે. તો છાપ એક જ વાર મળે તો ઉપર આવી જશે 1 ભાગ્યા કુલ પ્રયત્નો કેટલા છે? 2, તો 1 ભાગ્યા 2. તો આ થઈ ગઈ છાપ મળે તેની સંભાવના. તે જ રીતે કાંટો મળે તેની સંભાવના, એટલે કે પ્રોબેબિલિટી ઓફ કાંટો, એટલે કે સંભાવના કાંટાની. તો સૌથી પહેલા સૂત્ર લખવાનું. એના એક સૂત્ર આવશે ઘટનાના પ્રયત્નોની સંખ્યા, એટલે કે 1 ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા, એટલે કે કુલ પ્રયત્નો કેટલા છે? 2. તો જવાબ થઈ જશે આપણો 1 ભાગ્યા 2. હવે પરીક્ષામાં જ્યારે તમે લખો ત્યારે એક જગ્યાએ તમે સૂત્ર લખ્યું હોય તો ચાલે, બધી જગ્યાએ તમારે સૂત્ર લખવાની જરૂર નથી. સૌથી પહેલા ઉપર સૂત્ર લખી નાખો 1માં, પછી બીજામાં તમે ડાયરેક્ટ જવાબ લખો તો પણ ચાલશે. આ પ્રકારનો દાખલો તમને 1 માર્ક્સમાં કાં તો 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે.